ચાલો આજે વાત કરીએ એવા 7 એઆઈ ટર્મ્સ વિશે જે સાચું કહું તો આપણી આખી દુનિયા બદલી રહ્યા છે. અને જુઓ, તમે ટેક એક્સપર્ટ હો કે ના હો એનાથી કોઈ ફરક નથી પડતો. આ શબ્દો સમજવા હવે બધા માટે જરૂરી છે, કારણ કે આપણું ભવિષ્ય એના પર જ ટકેલું છે. તો ચાલો શરૂ કરીએ આ મજેદાર સફર. આ કોઈ મજાક નથી, ખરેખર આ એક વાસ્તવિક કોડ છે. અને આના પરથી જ ખ્યાલ આવી જાય છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ હવે કોઈ સાયન્સ ફિક્શન ફિલ્મનો કોન્સેપ્ટ નથી રહ્યો. એ આપણા ઘરમાં, આપણા બાથરૂમમાં અને આપણા ટૂથબ્રશ સુધી પહોંચી ગયું છે. હકીકત એ છે કે એઆઈ હવે બધે જ છે, અને એની સાથે જોડાયેલા નવા શબ્દો, નવી ટેકનોલોજી એટલી ઝડપથી આવી રહી છે ને કે ઘણીવાર જે લોકો ટેકનોલોજીમાં કામ કરે છે એમના માટે પણ અપ ટુ ડેટ રહેવું મુશ્કેલ બની જાય છે. તો શું તમે તૈયાર છો? આપણે હવે એ 7 મહત્વના કોન્સેપ્ટ્સને એક પછી એક બિલકુલ સરળ ભાષામાં સમજીશું. ચાલો આ પાવરફુલ ટેકનોલોજીની દુનિયામાં એક ડૂબકી મારીએ. આપણી સફરની શરૂઆત કરીએ છીએ એક એવા એઆઈથી જે જાતે કામ કરી શકે છે. આ એવા એઆઈ છે જે ફક્ત આપણા કમાન્ડ્સ ફોલો નથી કરતા, પણ પોતાની રીતે વિચારીને, સમજીને નિર્ણયો પણ લે છે. ના, આહા કોઈ સામાન્ય ચેટબોટ નથી જે તમે પ્રશ્ન પૂછો અને જવાબ આપી દે. એજન્ટિક એઆઈ એનાથી ઘણું આગળ છે. એ એકસાથે જાતે જ ઘણા બધા સ્ટેપ્સવાળા કામ પૂરા કરી શકે છે. જેમ કે સમજો કે તમારે ક્યાંક ફરવા જવું છે, તો એ તમારા માટે ફ્લાઇટ અને હોટેલ બધું જ બુક કરી શકે છે જાતે જ. અથવા તો કોઈ કંપનીના આખા આઈટી સિસ્ટમની દેખરેખ રાખી શકે અને કોઈ પ્રોબ્લેમ આવે તો એને શોધીને સોલ્વ પણ કરી દે. પણ અહીં એક સવાલ થાય, આ એજન્ટ્સ આટલા બધા જટિલ કામો માટે આખરે વિચારે છે કેવી રીતે? એમની પાછળ એવી કઈ ટેકનોલોજી છે જે એમને આટલા સ્માર્ટ બનાવે છે? અને આ જ સવાલ આપણને લઈ જાય છે આપણા આગલા મહત્વના ટર્મ પર. તો આ જે લાર્જ રીઝનિંગ મોડલ્સ છે, એટલે કે LRMS, એ આ એજન્ટ્સનું મગજ છે. એમને ખાસ કરીને એવી સમસ્યાઓ ઉકેલવા માટે ટ્રેન કરવામાં આવે છે જેના સાચા કે ખોટા જવાબ આપી શકાય, જેમ કે ગણિતના દાખલા કે પછી કોમ્પ્યુટર કોડિંગ. આનાથી શું થાય? એ કોઈપણ કામને સ્ટેપ બાય સ્ટેપ લોજિક સાથે કેવી રીતે કરવું એ શીખી જાય છે. તમે ક્યારેય નોંધ્યું છે કે ચેટબોટને કોઈ સવાલ પૂછીએ તો એ તરત જવાબ આપવાને બદલે થોડીવાર માટે વિચારી રહ્યો છું જેવું કંઈક બતાવે છે? મોટાભાગે એ સમયે પડદા પાછળ આવું જ કોઈ રીઝનિંગ મોડેલ કામ કરી રહ્યું હોય છે. એ તમારા સવાલને નાના ટુકડાઓમાં વહેંચીને એનો બેસ્ટ જવાબ શોધવા માટે વિચાર કરી રહ્યું હોય છે. ઓકે, તો હવે આપણે એ સમજીએ કે એઆઈને આપણી કોઈ પર્સનલ અથવા ચોક્કસ માહિતી એ પણ એકદમ સુરક્ષિત રીતે કેવી રીતે આપી શકાય જેથી એ આપણા માટે વધુ કામનું અને ઉપયોગી બની શકે. ચાલો વેક્ટર ડેટાબેઝને એક સ્માર્ટ લાઇબ્રેરીની જેમ વિચારીએ. આ લાઇબ્રેરી કેવી છે ખબર છે? એ પુસ્તકોને ફક્ત એમના ટાઇટલથી નથી ગોઠવતી, પણ એ પુસ્તકમાં શું લખ્યું છે એના અર્થના આધારે ગોઠવે છે. આનો ફાયદો એ છે કે તમે કોઈ એક શબ્દ શોધો તો એ તમને એ શબ્દ જ નહીં પણ એના જેવા જ અર્થવાળી બધી જ માહિતી શોધીને આપી દેશે. સ્માર્ટ નહીં? હવે આવે છે રિટ્રાઇવલ ઓગમેન્ટેડ જનરેશન, એટલે કે RAG. આ આખી પ્રોસેસ એક બહુ હોશિયાર લાઇબ્રેરિયન જેવી છે. તમે લાઇબ્રેરીમાં જાઓ અને લાઇબ્રેરિયન તરત જ સમજી જાય કે તમારે કયા વિષય પર માહિતી જોઈએ છે. પછી એ તમને એ વિષયના સૌથી સારા પુસ્તકો શોધીને આપે. RAG પણ બસ એ જ કામ કરે છે. AI મોડેલને સાચા સમયે સાચી માહિતી પહોંચાડે છે, જેથી જવાબ એકદમ સચોટ મળે. આનો પ્રેક્ટિકલ ફાયદો શું? વિચારો કે કોઈ કંપની પોતાના કર્મચારીઓ માટે એક AI આસિસ્ટન્ટ બનાવે. હવે આ આસિસ્ટન્ટ RAGનો ઉપયોગ કરીને કંપનીની પોલિસી વિશેના દરેક સવાલનો જવાબ કંપનીના પોતાના ઇન્ટરનલ ડોક્યુમેન્ટ્સમાંથી જ શોધીને આપશે, અને એ પણ સંપૂર્ણપણે સુરક્ષિત રીતે. ચાલો હવે આપણે એવી ટેકનોલોજી વિશે વાત કરીએ જે એઆઈને વધુ એફિશિયન્ટ બનાવે છે અને એને આપણી જૂની સિસ્ટમ્સ સાથે જોડવાનું પણ એકદમ સરળ બનાવે છે. MCPને તમે એક યુનિવર્સલ એડાપ્ટર સમજી શકો છો. જેમ આપણે એક યુનિવર્સલ ચાર્જરથી કોઈ પણ ફોન ચાર્જ કરી શકીએ છીએ, બસ એ જ રીતે MCP દ્વારા એઆઈને કોઈ પણ ડેટા સોર્સ કે ટૂલ સાથે આસાનીથી કનેક્ટ કરી શકાય છે. આનાથી દર વખતે નવા કનેક્શન બનાવવાની ઝંઝટ જ ખતમ. હવે વાત કરીએ મિક્સચર ઓફ એક્સપર્ટ્સ, એટલે કે MOE વિશે. એને સમજવા માટે 2 પ્રકારના મોડલની કલ્પના કરો. એક છે આપણું સ્ટાન્ડર્ડ મોડલ, જે કોઈ પણ નાનું મોટું કામ કરવા માટે પોતાના આખા મગજનો ઉપયોગ કરે છે. અને બીજું છે MOE મોડલ, જે એનાથી પણ વધુ સ્માર્ટ રીતે કામ કરે છે. મોડેલને તમે એક્સપર્ટ્સની એક ટીમ સમજી શકો. માની લો કે કોઈ કામ આવ્યું તો આખી ટીમને કામે લગાડવાને બદલે જે તે કામના જે એક્સપર્ટ્સ હોય બસ એમને જ બોલાવવામાં આવે છે. આનાથી શું થાય? એક તો કામ બહુ ઝડપથી થાય અને બીજું
મોડેલને ચલાવવાનો ખર્ચ પણ ઘણો ઘટી જાય. સારું, અત્યાર સુધી આપણે પ્રેઝન્ટ ટેકનોલોજીની વાત કરી, પણ હવે થોડું ભવિષ્યમાં ડોક્યું કરીએ. આ એઆઈ રિસર્ચ આખરે કઈ દિશામાં જઈ રહ્યું છે? એનો અંતિમ ગોલ શું છે? ચાલો એની એક ઝલક જોઈએ. AGI એટલે કે આર્ટિફિશિયલ જનરલ ઇન્ટેલિજન્સ આ એઆઈ ડેવલપમેન્ટનો આગલો માઇલસ્ટોન છે. અત્યારે જે એઆઈ છે એ નેરો છે, એટલે કે કોઈ એક જ કામ કરી શકે છે. પણ AGI એની પાસે માણસ જેવી જ કોઈ પણ પ્રકારનું બૌદ્ધિક કામ કરવાની ક્ષમતા હશે. તો AGI અને ASIમાં મુખ્ય તફાવત શું છે? સમજો કે AGI કોઈ પણ ફિલ્ડમાં માણસની બરાબરી કરી શકે છે, જ્યારે ASI એ બુદ્ધિનું એવું લેવલ છે જે દુનિયાના સૌથી સ્માર્ટ માણસની કલ્પનાની પણ બહાર હોય. AGI આ એઆઈ ડેવલપમેન્ટનો અંતિમ અને હાલ માટે તો કાલ્પનિક તબક્કો છે. એ એક એવું એઆઈ હશે જે પોતાની જાતને જાતે જ સુધારીને અનંતપણે વધુને વધુ સ્માર્ટ બની શકે. આ એક એવો વિચાર છે જેમાં માનવતાની મોટામાં મોટી સમસ્યાઓ હલ કરવાની તાકાત છે, પણ સાથે સાથે એ ઘણા નવા પડકારો પણ ઊભા કરી શકે છે. તો આ હતી આપણી 7 મહત્વપૂર્ણ એઆઈ ટર્મ્સની સફર. હવે વિચારવાનો વારો તમારો છે. તમને શું લાગે છે, આમાંથી કઈ ટેકનોલોજી તમારા રોજિંદા કામકાજ પર સૌથી પહેલા અને સૌથી વધુ અસર કરશે? જવાબ જે પણ હોય, પણ એક વાત તો નક્કી છે, ભવિષ્ય ખૂબ જ રોમાંચક હશે. આ ચર્ચામાં જોડાવા બદલ આભાર.